કથાના અંતમાં બીજા બે સ્વરૂપની આપણે ચર્ચા કરી, અગ્નિરૂપ અને સુધારૂપ. આ સમસ્ત જે ભાવથી મહાપ્રભુજીને આરાધીએ છે, વંદીએ છે, સેવીએ છે, એ સમસ્ત ભાવોની આપણે યત્કિંચિત ચર્ચા કરી. શ્રી વલ્લભનું સ્વરૂપ વલ્લભની કૃપા વગર જાણી શકાતું નથી. અને એમ પણ અલૌકિક તત્વોને જોવા માટે, સમજવા માટે સૌથી પહેલા આપણી લૌકિક આંખો ને લૌકિક બુદ્ધિને બાજુમાં મૂકી દેવી પડે. ભૌતિક બુદ્ધિએ ને ભૌતિક દ્રષ્ટિએ અલૌકિક ભગવત સ્વરૂપના દર્શન થઈ શકતા નથી. એટલે તો 41 પદમાં પણ નયન ભર દેખ ભાનુ તનયા. હવે જો યમુનાજીને તમારી આંખે જોવા જાઓ તો વહેતું જળ જ દેખાય, નદી જ દેખાય. પણ જયારે મહાપ્રભુજીના યમુનાષ્ટકનો પાઠ કર્યો હોય, યમુનાષ્ટકને સમજવાનો પ્રયાસ કર્યો હોય, 41 પદોને ગાયા હોય, 41 પદોને સમજવાનો પ્રયાસ કર્યો હોય, એ વૈષ્ણવ જયારે યમુના કાંઠે જઈને ઉભો રહે, ત્યારે એને યમુનાજીનો કાંઠો કાંઠો ન લાગે, યમુનાજીની ગોદ લાગે, યમુનાજીની લહેરો લહેરો ન લાગે, એ યમુનાજીની પૂજાઓ લાગે. યમુનાજીના જયારે મહાપ્રભુજીના નેત્રોથી દર્શન કરો છો, ત્યારે જ એના આદિ દૈવિક સ્વરૂપના દર્શન થાય. આ વ્રજમંડળનું પણ જયારે પણ શ્રી વલ્લભની દ્રષ્ટિએ દર્શન કરો, એટલે જ જયારે મહાપ્રભુજીની વંદના આપણે કરતા હોઈએ, ગુરુ વંદના, ત્યારે કઈ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. અજ્ઞાનથી અંધ બનેલી આંખોને જે જ્ઞાનનું અંજન આંજે છે. તો જ્ઞાનનું અંજન એટલે શું? કોઈ આપણને કઈ શીખવાડી દે, ભણાવી દે, ગોખાવી દે, એ જ્ઞાન કહેવાય? શિક્ષક અને ગુરુમાં ફરક શું? જે બુદ્ધિની ભૂખને સંતોષે એ શિક્ષક, અને જે આત્માની ભૂખને સંતોષે એ ગુરુ છે. શિક્ષક ઘણા હોઈ શકે, જે વિદ્યા ભણો એના શિક્ષક કોઈ હોય, અને પ્રાય એમને ગુરુ રૂપે પણ આપણે સમાન શબ્દોને કારણે ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. પણ સાચા અર્થમાં ગુરુ એ છે જે અજ્ઞાનના પડદાને ફાડી નાખે. અનંત જન્મોનું જે અજ્ઞાન ચિત્તમાં વ્યાપેલું છે, એને પોતાના જ્ઞાન અને ભાવના અંજનથી, પોતાના આશીર્વાદ અને કૃપાના અંજનથી એવી દ્રષ્ટિ આપે કે જે જોવું જોઈએ એ દેખાવા લાગે, જે છે દેખાવા લાગે. આપણને તો જે દેખાય છે એ જોઈને આવીએ, જે છે એ જોઈને નથી આવતા. આપણી લૌકિક અને ભૌતિક આંખો જે જુએ એ જોઈને આવી જઈએ. એટલે તમે તો દર્શન કર્યું તમારા આંખોના પ્રદર્શન, તમારી આંખોએ જે પ્રદર્શિત કર્યું એ દેખ્યું. મૂળ રૂપે જે સ્વરૂપે બિરાજે છે એ સ્વરૂપના દર્શન ન થયા ત્યાં સુધી ઝાંખી થઈ, પણ દર્શન થયા ન કહેવાય. અને એટલા માટે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ, મહાપ્રભુજીને સમજવા માટે આપણી બુદ્ધિ, આપણી વાણી કામ ન લાગે. ગુસાઈજી પાસે બેસવું પડે, ગોકુલનાથજી પાસે બેસવું પડે, હરિરાયજી અષ્ટ સખા પાસે બેસવું પડે અને પૂછવું પડે श्री वल्लभ कौन है? ધવલાજી કે પાસ જાકર બેઠના પડે. અને એ જ્યારે આપણે પદ્મનાભદાસજી પાસે જઈને બેસવું પડે. અને આવા અલૌકિક મહાપુરુષોનો, એટલે કે કહેવાનો મારો અર્થ, જે ગ્રંથ લઈને આપણે બેઠા હોઈએ એ ગ્રંથના રચયિતાના ભાવના લેવલ પર ન આવીએ ત્યાં સુધી એ ગ્રંથને પૂરો ન્યાય ન આપી શકાય. એ કયા સ્તર ઉપર બેસીને ગાઈ રહ્યા છે હરિરાયજી, એમના ભાવની કક્ષા શું છે? એમના મુખે જયારે વલ્લભ શબ્દ નીકળે છે ત્યારે આંખોમાંથી કેટલા અશ્રુ વહે. એમના મુખમાંથી જયારે વલ્લભ શબ્દ નીકળે છે ત્યારે એમના રૂવાડે રૂવાડે કેવો રોમાંચ થાય છે એ આપણને અનુભવાતો નથી. આપણા મુખમાંથી નીકળેલું વલ્લભ અને શ્રી હરિરાયજીના મુખમાંથી નીકળેલા વલ્લભ. અને એટલે જયારે પણ અલૌકિક તત્વોને સમજવાનો પ્રયાસ કરવો હોય ત્યારે અલૌકિક મહાપુરુષોના આશ્રય અને એમની વાણી થકી દર્શન કરાય. કારણ કે આપણે આકારની ચર્ચા કરી શકીએ, સ્વરૂપનું દર્શન તો એ મહાપુરુષ કરાય. તો સર્વોત્તમ સ્તોત્રમાં નામ, કારણ કે જયારે ગુસાઈજી
અલ્પાયુના છે, મહાપ્રભુજી લીલામાં પધારી ગયા છે અને હૃદયમાં એવો તાપ થયો ગુસાઈજીને, શ્રી મહાપ્રભુજીના આ અલૌકિક સ્વરૂપને કેમ જાણી છે. આવ્યા માતૃચરણ પાસે. જગતગુરુ શ્રી વલ્લભના સ્વરૂપને કેમ જાણી શકાય? પિતા રૂપે તો જોયા છે, પણ એ કેવલ તેના પિતા માત્ર નથી. ત્યારે કહ્યું કમલાજી પાસે જાઓ. કમલાજી પાસે આવીને ગુસાઈજી પૂછે અને દબલાજીએ કહ્યું, કારણ કે વાર્તા પ્રસંગમાં તો જયારે એવો પ્રસંગ આવે છે કે અડધી ગાદી દાબીને દબલાજી બિરાજતા અને ત્યારે મહાપ્રભુજી આવીને પ્રશ્ન કર્યો કે દબલા તું ગુસાઈજી को कहां करके जाने, શું કરીને જાણે? આપના પુત્ર. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું મેરો પુત્ર નહીં, મેરો ही स्वरूप है ऐसे जाने, એ મારું જ રૂપ. અને ત્યારથી દંડવત કરીને નીચે બેસતા. જયારે પ્રશ્ન કર્યો શ્રી વલ્લભના સ્વરૂપને કેમ જાણું, ગુસાઈજીને દમલાજીએ કહ્યું શ્રી વલ્લભ તો આપના હૃદયમાં બિરાજમાન છે, આપે તો કેવલ સ્મરણ કરવાનું. અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને એવો વિપ્રયોગ પ્રગટ થયો શ્રી વલ્લભના દર્શનનો કે વિપ્રયોગ ધર્મી સ્વરૂપ ચિત્તમાં એ અવસ્થા પહોંચી ગઈ. અને જયારે એ અવસ્થા આવે ત્યારે એક જ ક્ષણે સર્વ લીલાઓના દર્શન થવા એવો તાપ ગુસાઈજીના હૃદયમાં પ્રગટ થયો. તમે સ્વરૂપોની ઘણી ચર્ચા, વિપ્રયોગ ધર્મ સ્વરૂપ, વિપ્રયોગ ધર્મી સ્વરૂપ, સંયોગ ધર્મ સ્વરૂપ, સંયોગ ધર્મી સ્વરૂપ અને પરમાવસ્થા વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો એવો અનુભવ ગુસાઈજીને થયો. એક સાથે શ્રી વલ્લભની લીલાઓ પ્રગટ થવા લાગી અને એક એક સ્વરૂપના દર્શન થવા લાગ્યા. અને એ સ્વરૂપ દર્શન થતા જ ગુસાઈજીના મુખમાંથી નામો પ્રગટ થવા લાગ્યા. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. એક એક લીલાના દર્શન થતા થતા એક એક નામો ઉદ્ઘાટિત થવા લાગ્યા. અને આમ સર્વોત્તમ સ્તોત્રની રચના ગુસાઈજીએ રચ્યું નથી, ગુસાઈજીના હૃદયમાંથી પ્રગટ્યું છે. રચનામાં તો રચયતાનો પ્રભાવ હોય, પ્રાગટ્યમાં તો જેના માટે ગવાતું હોય એ પોતે શબ્દ રૂપે પ્રગટે. સર્વોત્તમના એક એક નામ મહામંત્ર. હું તો મારો વ્યક્તિગત અનુભવ કહું, સર્વોત્તમ માનતે મને અતિશય પ્રીતિ અને એના એક એક નામનો અનુભવ કર્યો છે. વૈષ્ણવો ખાસ તમને કહીશ, ગળામાં જો મહાપ્રભુજીની કંઠી હોય તો સર્વોત્તમ સ્તોત્રનો પાઠ અવશ્ય કરજો. કઈ નહીં તો રોજ એક નામ, તમે બધા જ નામ કદાચ ન બોલી શકો, રોજ એક નામ લઈ લો અને આખો દિવસ એને જપ્યા કરો. આનંદાય નમઃ, આનંદાય નમઃ 11 વાર બોલો. બીજા દિવસે પરમાનંદાય નમઃ, પરમાનંદાય. 108 દિવસ શ્રી વલ્લભનું સ્મરણ રહેશે. એક એક નામથી શરૂ કરો. પણ સર્વોત્તમ સ્તોત્રમાં જે તાકાત છે, જો હૃદયમાં પુષ્ટિ ભક્તિ ખીલવવી હોય, પ્રગટાવવી હોય તો સર્વોત્તમ સ્તોત્રથી પ્રભાવી બીજો કોઈ બીજું વલ્લભાષ્ટકમાં સ્વરૂપનો પરિચય અને સપ્તશ્લોકીમાં ગુણનું દર્શન કરાવે. 7 શ્લોકમાં 6 ધર્મ અને 7મું ધર્મી. તો ઘણી બધી ચર્ચાઓ. તો જે કહું છું, શ્રી વલ્લભ સાખીનું જયારે રસદર્શન આપણે કરી રહ્યા છીએ ત્યારે હરિરાયજીની અવસ્થામાં જયારે જઈએ અને એ અવસ્થાને સ્પર્શ કરી જયારે એક એક સાખી ગાઈએ તો એ વલ્લભ સાખીના શ્રોતા સ્વયં વલ્લભ બની જતા હોય, પોતે આવીને એનું શ્રવણ કરતા હોય છે. आओ साथ में मिलकर वल्लभ साखी का गान करे. काले 1 થી 10 સાખી આપણે ગાઈ હતી, આજે 11 થી 20 સાખીનું દર્શન આપણે સાથે મળીને ગાન કરીશું અને પછી રસ દર્શન કરીશું. અને આ પ્રથમ સાખી માનો ચાવી રૂપ છે, માનો મંગલાચરણ રૂપ છે અને 100 સાખીઓનો સાર જાણે આ પ્રથમ સાખીમાં સમાયેલો હોય એની ચર્ચા આપણે કરી. ચરણારવિંદના વંદનથી લઈ છેક મુખારવિંદની સુધા સુધીની યાત્રા શ્રી હરિરાયજી એક જ સાખીમાં સમજાવી દીધી. વંદન ચરણને કર્યા અને પ્રાપ્તિ અધરામૃતની કરી. કરત સુધારસતા. ચર્ચાઓ ઘણી છે. ભગવત સુધારૂપ શ્રી વલ્લભ અને અગ્નિ રૂપ શ્રી વલ્લભ બંને સ્વરૂપની આપણે ચર્ચા કરી હતી. અને જ્યારે વિરાગની રૂપ શ્રી વલ્લભ હૃદયમાં વિરાજમાન થાય છે અને એ જ યાત્રાની શરૂઆત છે અને વિરામ ભગવત સુધા સુધીનો છે. કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય. સર્વોત્તમ સ્તોત્રનું જે ફલ કહેવામાં આવ્યું
રાસમાં ગોપીઓને જે પરમ ધરાવૃતની પ્રાપ્તિ થઈ, એ પ્રાપ્તિ શ્રી વલ્લભ રૂપે જીવને થઈ. સ્વયં એ અધર સુધા રૂપ જ શ્રી વલ્લભ છે. વલ્લભથી શું મળશે એ વિચારીને ન જાઓ. વલ્લભ મળ્યા એ જ પરમ ફલ છે. પ્રભુ મળ્યા એ ફલ છે. પ્રભુથી શું મળશે એનો વિચાર એ મર્યાદા માર્ગી વિચાર. યમનાષ્ટક કરીને શું મળશે આમ વિચારશો તો યમનાષ્ટકને તમે સાધન બનાવી દેશો. પણ વિચાર પુષ્ટિ જીવનો એ હોય કે આજે યમુનાજીની કેવી કૃપા થઈ, આજે નવ યમનાષ્ટક હું કરી શકી, તો એ જ યમનાષ્ટક ફલ બની જશે. ફલ ફલિત હોય ફલરૂપ જાણે. 41 પદમાં કહ્યું ફલ ફલિત ક્યારે થાય? જ્યારે તમે એને ફલરૂપ માનો. શ્રી વલ્લભ જ આ પુષ્ટિ માર્ગનું પરમ ફલ. પ્રભુની સેવા કરીને પણ પ્રભુ ક્યારેક પ્રસન્ન થાયને એમ કહે ને કે માંગ, તું માંગીશ એ આપે. ત્યારે એટલું જ કહેજો, વલ્લભના ચરણોમાં અનન્ય અનુરાગ આપો પ્રભુ. જે દિવસે આટલું માંગી લીધું ને એ દિવસે ઠાકોરજી તમારા થઈ જશે, તમારે વશ થઈ જશે. કારણ કે પ્રભુને જે અતિ પ્રિય છે એ જો તમારો થઈ ગયો તો પ્રભુ તો એની પાછળ પાછળ એમને આવી જવાના. સહજમાં પ્રભુની પ્રાપ્તિ થશે. જેના હૃદયમાં દયારામભાઈ કહે છે ને કે જેમ માદા વણ પેડ્યું આવે, સારસ પક્ષી હોય ને એ જોડામાં જ રહે. એ નર ઉડતું ઉડતું જે આવી જાય, યા માદા ઉડતું જાય નર આપમેળે આવી જ જવાનું. એમ જ વલ્લભ જેના હૃદયમાં પધાર્યા, ઠાકોરજી તો એને શોધતા શોધતા એની પાસે આવી જવાના. કારણ કે ઠાકોરજી શ્રી વલ્લભથી અળગા નથી રહી શકતા. તરત સુધા રસ પાન, અને આ સુધા એક એક વલ્લભ સાખીમાં સુધાના બિંદુઓ સમાયેલા. અને એટલા માટે બીજી સાખી ગાન કરતા શ્રી હરિરાયજી બોલ્યા. શ્રી હરિરાયજીને કોઈ પૂછે કે આપે કેટલા વેદ ભણ્યા, કેટલા શાસ્ત્રો ભણ્યા, કેટલા ગ્રંથો વાંચ્યા, પણ જયારે વલ્લભમાં પ્રીતિ થઈ ત્યારે સમજાયું ઓર કશું જાણ્યો નહીં. જો વલ્લભને સમજ્યા નથી તો સબ ધન દૂર સમાન રહે. આ બધું જ જ્ઞાન પોથી કો આ તો ભાર બની જશે. જેવા પેલું પ્રસંગમાં કહેતા ને કે એક બહુ મોટો વિદ્વાન ક્યાં ફરવા માટે ગયા અને સુંદર દરિયા કાંઠે આવ્યા અને જોયું કે સુંદર દરિયો છે, તો લાવ નાવ લઈને જઈએ દરિયામાં. લીધો નાવિકને સાથે અને દરિયામાં ફરતા ફરતા આગળ નાવ ચાલી. એટલે વિદ્વાન વ્યક્તિ પોતાની વિદવત્તા ન બતાવે તો એને પચે જ્ઞાન. કાંઈક ને કાંઈક એને સમજાવવા જોઈએ. એટલે પેલાને નાવિક જોડે વાત કરતા કરતા, બીજું તો કોઈ હતું નહીં, એટલે એની જોડે વાત કરે કે તને અહીંયાનો ભૂગોળ વિશે ખબર છે? તું આ બધું ચલાવે છે, દરિયો કેટલો મોટો, કોને મળે ક્યાંને મળે? પેલો કે મને કાંઈ ભૂગોળ ખબર નથી. તને ભૂગોળ ખબર નથી, નાવ ચલાવે છે, 25% જીવન તારું તો નકામું છે. હજી નાવ આગળ ગઈ. તને કે દુનિયાનો ઇતિહાસ ખબર છે? કે હા ભાઈ, હું અભણ વ્યક્તિ, મને કે ઇતિહાસ ખબર નથી. 50% તારું જીવન પાણીમાં છે. તને કઈ વિજ્ઞાનની બાબતમાં ભાન ખરું? અરે હું અભણ કયું વિજ્ઞાન, મને ક્યાંથી ખબર પડે કે નાવ કેમ ચાલે, પાણી પર કેમ તરે? વિજ્ઞાન ખબર નથી. 75% તારું જીવન પર. અને એવામાં એવા વાદળો ઘેરાયા ને દરિયામાં એવું તુફાન આવ્યું, જાણે મોજાઓ એવા ઉછળવા લાગ્યા, હમણાં નાવ ડૂબી જશે. ત્યારે નાવ ચલાવનારા નાવિકે પૂછ્યું કે મહાત્મા, તમને તરતા આવડે છે? એનું જ્ઞાન છે? તો કે ના, તમારું તો 100% જીવન પાણીમાં ગયું. એમ જ બધું જ ભણી લીધું, બધું જ વાંચી લીધું, બધું જ મોઢે કરી લીધું, પણ એ વાંચ્યા પછી જો વલ્લભમાં પ્રીતિ પ્રગટ ન થઈ તો 100% જીવન પાણીમાં ગયું. બ્રહ્મ સંબંધ લઈ ગળામાં કંઠી ધારણ કરી અને વલ્લભમાં પ્રીતિ ન પ્રગટાવી શક્યા તો આ જીવન તો એડે છે. और कछु जान्यो नहीं. हरिरायजी तो પોતાની જાતને સ્પષ્ટ કરી લે છે, વલ્લભ સિવાય હું બીજું કાંઈ જાણતો નથી. और कछु जान्यो नहीं बिना श्री वल्लभे. એક વલ્લભને સમજી લીધા. ઉપનિષદમાં પણ એવી કથા આવે છે ને કે ઉદ્દાલક પોતાના બધા વેદ શાસ્ત્રોને ભણીને આવ્યો પિતા પાસે, જ્ઞાનનો અહંકાર લઈને આવ્યો. પિતાએ જોયું કે ભણીને તો આવ્યો છે પણ મદ છે, અહંકાર છે. ત્યારે પ્રશ્ન કર્યો પિતાએ પુત્રને કે બેટા,
તું બધું જ ભણ્યો, બધા જ શાસ્ત્રો ભણી લીધા, કંઠસ્થ છે, જીવાગ્ર છે, તો એ બોલી દઉં શ્લોક. તો બેટા હરે કૃષ્ણ 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 હરે હરે